ને ભવાય. લત્તો ચોક જવાનું એટલે તમે બહુ મોડું કરો હો. તમે પાલતો જ નહીં. આ ટેવ જ તમારી ગમતી નહીં. પણ હેડો કે પછી કેટલી વાર? ચલો તૈયાર? હા ચલો. શું? આપડે દવાખાને જવાનું છે સિવિલમાં મોમીની ખબર કાઢવા. ઈ મોમેરામ નહીં જવાનું ત્યાં હો તૈયાર થયો. હા પણ હવે સગા સંબંધીને મળવા તો પહેલી વાર જઈએ છે ને સંજય. તું હાલો બદલી દેજે જા બીજો પે. કેમ? શું ખરાબી છે આમાં? તું બદલી દે ને હું જે કહું એ કેમ. શું ખરાબી છે પણ એ તો બોલ. પહેલી વાર કોઈ સગાવાલાને મળવા જતા સરખું તૈયાર તો થવું પડે ને. દવાખાને તો દવાખાને. આ હું શેવો પહેર્યો લુગડો જોજી. આ તો તું નવા પહેરી દે. પણ મારા નવો ચો હું. મારા નવા લુગડો ચો હું. તું બદલી દે હાલો. હું તો નહીં બદલું. લત્તુ ગોમમાં થઈ નીકળીએ કોક જોવો તો કે લંગુર કે હાથ મે અંગુર. મારા જેવો લુગડો શું જોજે. મને કોક કહી જાય ને મને ગમતું નહીં. આ તો બદલી દે. તું નવા કપડા પહેરી દે. હું નહીં બદલું. પણ મારે નહીં. તું પહેર દે ને. ના હું નહીં બદલું. અલી બદલી દે કે. પણ સંજય હું તૈયાર થઉં, હું સારા કપડા પહેરું તો તને આટલી બધી ઈર્ષ્યા કેમ થાય છે મારાથી? ઈર્ષ્યા થાય જ કે. પછી જોડું જોવામાં નહીં. આ હારું લાગે તું તૈયાર થઈને ફરું હું આવો ને આવો ફરું. પણ તને કોણ ના પાડે છે તૈયાર થવાનું? લત્તુ મને કોક કહી જાય ને મને ખટકસ હો. તું બદલી દે. હું તો નહીં બદલું. ચલ એટલે શું આમ કરું તું? જવાશે તો આવી રીતે જ. તો મારી આબરૂ કાઢવા બેઠી હે. એટલે તું મજૂર જેવો જાય તો મારે મજૂર જેવું ચાલવાનું. પણ મારા પાસે લુગડો લાવવાનું હું કરું. તો લાવ. પૈસા આડાવડા વાપરે છે તો કપડામાં નાખ. પછી દવા કોણ ખબર કાઢવા જવાનું મોમીની. આ તો મામી લોકો તો મને પહેલી વાર જોઈશે ને તો કેવું લાગે કે આ બહુ સરસ લાગે છે એવું લાગવું જોઈએ. એટલે તને લુગડો જોવા બોલાઈ હે કે? ના ના મને જોશે ને. તો પછી બીજો હાલો ના પહેરે જૂનો. એ પહેલી વાર જોવે ને તો સારા દેખાવા જોઈએ. કઈ જો તો હું કે સવારે વહેલો થઈને તારી મમ્મીની ખબર લઈને આવતો રહેજે. 11 વાગ્યા છે અમુ ઉપડ્યો છે. ના દખે તો હું સાયકલ ના લઈ ગયો. હેડતું જવું પડી મારા દૂધ ભરાવા માટે. ઉપર કેટલા વાગ્યા? 11 વાગે. નુગરા તને નતું કીધું કે સવારે વહેલો થજે. તારી મમ્મીની ખબર લઈને ટાઢે ટાઢે પાછો આવતો રે. બાપા હું કરું કે હું આ પાલતી જ નહીં. હવારોની લાલી લગાવશે ઘણી વાર, પાવડર લગાવશે, માથું ઓળાવશે, ઈમો ઈમો મોડું કરી દીધું. હું કરું કયો? તમારે દેખે તો મારે હેડતા જવું પડ્યું સાયકલ લીધા વગર. પાલન હું એવું કરું. ઓહો અમારી વાત કહું. અમારી વાત કહું. હું છે તું વાયક ને પણ હું છે કયો કે જે કેવું હોય. સાચે બે અમારી બોલો ને બાપુજી શું કેવું છે? અહીંયા બોલી તારે મોડું થાય છે જવાનું. ખાનગી છે. તું અમાય જા ખાનગી વાત. અમાય વાત કહું. એ મોમન કોઈ કહેવાનું હોય તો કહી દે. તું ખબર છે હું હતો. તું અમાય ને જા મને. ખાનગી વાત છે. ઓહ, આ વહુ કેવી તૈયાર થઈ છે અને આ ચૂહ પહેરીને નીકળે છે લ્યા. તેવું વડા જેવો હું હ ઈ દવાખાનામાં અને રસ્તામાં બજારમાં જતો છે ને તો બધી વસ્તી રસ્તે કા ભાઈ જેવા છે બૂંચ એવી છે રજી મારે
હો હતી. તમે તમારું કામ કરો. હજી કહું છું બદલ્યા છે ઘેર જઈને. નહીં બદલ કે જા ગાને. કીધું બાપુજીએ સમજાય? કોઈ કીધું નહીં હેડજી. બોલ ને શું બોલ્યા બાપુજી? તો ગુસ્સે થઈ ગયો. કશું બોલ્યા નહીં. કંઈક તો બોલ્યા. એમને તો ગુસ્સે ના થાય. શું બોલ્યા? એ બાપો કહેતા હતા કે આ કેવું લુગડો પહેરીને હેડ્યું, વહુ શેવી તૈયાર થઈ અને તું શેવો તૈયાર થયો. ઘરના ને ઘરના મારી આબરૂ કાઢું, પછી પારકા તો હું નહીં કાઢું. લત્તુ એક કામ કરજી, તું બદલી દે હેડજી પાછી. તું કેટલી વાર કહું હું કપડા બપડા બદલવા નહીં જવાની. તારે નવા પહેરવા તો પહેરી લે. અલી પણ મારા જેવો લુગડો પહેર દે કે જૂનો હાલનો પહેર દે વગડો જેવો. તને આટલી બધી ઈર્ષ્યા કેમ છે મારાથી? લત્તુ ઈર્ષ્યા નહીં, લોકો હું મુહૂર્તમાં જ બાપાએ હયા. મેં છે ને દુનિયામાં ઘણા લોકો જોયા પણ તારા જેવો ઈર્ષ્યાળો પતિ નહીં જોયો. અલી પત્ની સારી લાગતી તો આવી ઈર્ષ્યા કરવાની હોય? અલી ઈર્ષ્યા નહીં કરતો, ઈર્ષ્યા નથી તો શું છે આ? આપણું જોડું જોમતું નહીં આવા લુગડામાં. એ તો એમે નહીં જમતું. ચાલ તું મારી આબરૂ કઢાય. ડોલા મારો મલક રઢિયા મનો. આ તો સમજીને ચક ઉપરા લાગે છે. તું ભાભી હા લેગાભાઈ, ચડ દવાખાને જઈએ છે લેગાભાઈ. ચા? મામી પડી ગયા હતા ને તો ફ્રેક્ચર થઈ ગયું છે. ખબર કાઢવા. બરોબર. તમે ક્યાં ઉપડ્યા? લત્તુ ભાભી હમ? હાડી ચકાચક લાગો છો તમારે. સારી છે ને? એક નંબર બ્યુટીફુલ, વેરી નાઇસ, છે ને જો. સુપર લાગો છો લત્તુ ભાભી. મસ્ત લાગો છો, નંબર. અરે હું હમ. લત્તુ ભાભી મસ્ત લાગે છે આજો. એક નંબર ચકાચક. હું નહીં લાગતો હારો. હમ. ચમ સંજય જે હતું એ સાચું કીધું મુએ. સંજય તારી ને લત્તુ ભાભી ની જોડી જમતી જ નહીં. ચો લત્તુ ભાભી ને ચો તું. હું 800 રૂપિયાનો શર્ટ પહેર્યો, કોઈ જેવું તેવું નહીં. લત્તુ ભાભી આ તો મસ્ત લાગો છો, એક નંબર લાગુ છે, ચકાચક હિરોઈન જો. એટલે હું બંગાળ દેખાવું? અલે આ તો ખાલી લાલી પાવડર બધું લગાવ્યો, મેકઅપ કર્યો, નવા લુગડો પહેર્યો એટલા હારો લાગુ હિરોઈન જેવો. નકા ભૂત જેવો ફરતો હોય પણ હું જેવો તેવો નહીં. તારો ભાઈ મેકઅપ બેકઅપ કરીને આમ નીકળે એન્ટ્રી પાડીને તો એ મસ્ત લાગે હીરો જેવો. પછી શું થાય? હું પછી શું થાય? મેકઅપ બેકઅપ કરીને નીકળે તો હીરો જેવો હું એ દેખાઉં છું. આ તો જૂનો લુગડો પહેર્યો એટલે. પણ સંજય તમે બેવ કા લડો છો? જે મેં સાચું હતું એ કીધું. સાચી વાત છે. લત્તુ ભાભી હારો લાગી છે લાગે છે, તું ઈવન ઘાત સેટ નહીં થતો. આ છે ને મારા વખાણ ખમી જ નહીં શકતો. તું હું કહેતો બહુ હતો. ઈર્ષ્યા કરું છો સંજય તું. સાચી હું વાત. સાચું કીધું ઈમો. અલે ઈર્ષ્યા નહીં કરતો લત્તુ, હું તને નતું કીધું, હવારે જ કીધું તું. તો તમને તો બાપાએ સાચું એ કહેવાના હતા તો બે ત્રણ લડાવો મારા માતા આવશે મને જવા દે. તો બાપાએ કીધું ના લેકાએ મને કીધું એક કામ કરજી પાછી વળી જાય. નહીં જવું. કહ્યું ને લેગાભાઈએ કહ્યું ને કે તું ઈર્ષ્યા કરે છે મારા પર. આવીને વાત. અલી ઈર્ષ્યા નહીં કરતો, હજી તો લેખાએ કીધું બજારમાં જાવ એટલે કેટલા જણા કહે મને. શું કહે છે કે હું સારી લાગુ છું? આ તું કપડા ખરાબ પહેરે તો ખરાબ લાગે એવું કહે જ ને. ના, પણ નહીં જવું હેડજી પાછું. જવું તો પડે, બાપુજી બોલશે. નહીં જવું મારે, જા. શું નહીં જવું? મારે નહીં મમ્મીને ખબર કાઢવી તું નહીં. એકલી જાવ. જા એકલી જા તું. પણ મને નહીં ઓળખતા ને, તું સાથે હોય તો ઓળખે. એક કામ કર, તું ઘેર જા, હું ખબર કાઢીને આવું. જા એમ ના જવા દઉં, મારે આવું છે, મળવું છે મારે બધાને. તો લુગડો બદલી દે તો લઈ જાઉં અંગાત. ત્યાં તું નવા પહેરતા આવતો જા. મારે નહીં પહેરવાનો. તો પછી મોને જે પહેર્યું છે પહેરવા દે. સંજય આવો ભાઈ. મહેમાન ઉઠ્યા ના તમારે? ગો ગો ગોવા છે? હા ઓ તમારું બેટ જાય ગોવા. બાબુની કોપી કરી છે? મારી કોપી? બાબુને તો બેંકમાં નોકરી કરી છે અને કોપી કરવા નીકળ્યા છો?
ટોપી જબ્બો ને લેગો આખું જગત પહેરે છે, તમે એકલા નહીં પહેરતા કે કોપી કરી. એ કોપી જ કરી છે ને, તમે ધોતી પહેરતા હતા. બાબુના છો ભાગ લેવા જો છો તમે. બાબુને તો ખટાડા ચલાયા, એસટીઓ ચલાવી, બેંકમાં નોકરી 20 વર્ષ કરી. બાબુભાઈ ગોઈ તો રેલ્લા ચલાયા, ટ્રેક્ટર ચલાયું, 20 વર્ષ જેલમાં રહીને આવ્યો. રોક ખબર પર અમાર નહીં રહેવું જેલમાં. બેહો થા. તો અમારે બેંકમાં નહીં રહેવું. બેંકમાં નહીં રહેવું. કોપી કરે છે, બાબુની કોપી કરવાની નીકળ્યા. તો ત્યાંથી સીધા લેખાને જબ્બામાં આવી ગયા તો. ચમ તમે કોમ કરો છો, કચરો વાળો છો તે? ગોવા મારા હારા ઘેરથી પડી ગયો છે, તે સંજય બહુ બે બોલાવા ગયો છે, દવાખાનામાં દાખલ કર્યો છે ભાઈ. ખબર કાઢવા જશે. ખભે કાઢવા ગયો. બે કાય આ આયો લ્યો સંજુને દાદી કોણ આ? અલ્યા હજી હાલ હોમાં મારે એટલી વારમાં પાછો આવી જાય. હે એ બહુ 10 મિનિટ નહીં થઈ. ખબર કાઢીને આવ્યો તારી મમ્મીની. હજી 10 મિનિટ નહીં થઈ એટલી વારમાં પાછો આવ્યો. બાપા હું આના અંગાથી ચોય નહીં જાઉં. એને જો જવું હોય જાય, હું એના અંગાથી ચોય નહીં જાઉં. તો હું થયું મારે નહીં જવું એના અંગાથી. હું છું પણ શું હું વસ્તી દોત કાઢ કે જોડું જોમતું નહીં. તે તો હાસી વાત જ છે કે એ છો અને તમે છો. કાઢક મેં તને નતું કીધું કે એ ચેવી તૈયાર થઈ ગયા ને તું પછી ત્યાંથી જોડી જોવામાં તો બેની આ એવો ને એવો લુગડો પહેરી ખેડ્યો છે ઘરનો કામ કરવા વાળો. મારા લુગડો નહીં પહેરો. એ તો બહાર નીકળીએ ઘરમાં જેવો લુગડો ચાલે, બહાર જઈએ ને તો હારો પહેરવો પડે. આ નહીં હારો 800 રૂપિયાનો બુશર્ટ તો પહેર્યો. અરે પણ આ તો ખેતરમાં કામ કરવાનો છે. તૈયાર થઈને જો હોત તો નહીં તૈયાર થવું માં તો હું તો આવો ને આવો રહેવાનો. સંજય ના રેવાય એવું. વસ્તી હજ કે પછી એ મેકઅપ કરું, લાલી લગાવું, પાવડર લગાવું એટલે હારો લે દેખો. પણ તું એ લગાય, તું લગાવતો હોય તો તીના ગોળી. મારે તો કોઈ નહીં લગાવું. શું છે ખબર છે બાપુજી, હું સારી દેખાવ, વ્યવસ્થિત થઈને ફરું, સંજયને ગમતું નથી. એને છે ને ઈર્ષ્યા આવે છે મારા પર. ઝેરીલો છે સાવ. પોતાની પત્નીથી તો કોઈ ઈર્ષ્યા કરે? બહુ ઈર્ષ્યા નહીં આવતી. મારો છોકરો ગોમરિયો છે. અમારા ગોમડામાં તો આવું જ હોય બધું. તો સુધાર લાવે ને પોતાનામાં. મેં ના પાડ્યું છે? મેં એને કહ્યું કે સરખું થઈને ફરતું. તારે સુધાર લાવવો પડે કે શહેરમાંથી આવી છે તે તો હું શું કામ બદલાવું? હું ગામડા જેવી થઈ જાઉં? ગોમડા જેવી નહીં, એને શહેર જેવો બનાય. શું કરવાનું તે? આ જન્મમાં તો સુધરી રહ્યો. ઇસ્ત્રી કર્યા વગરના તો કપડા પહેરે છે ગાંડા જેવો. ગોવા ભાઈ આ અમાર થોડા ગોંડા છે, તો જઈએ કે થોડા પહેરીએ લુગડો. મારું કેવું હિંમત છે બાબુભાઈ, શોખ જીએ તો તના ટન થઈને જવું પડે. તમારા છોકરામાં લગીર બુદ્ધિ નહીં, જેવો હોય એવો તો હથિયાર છે. લજી મારે છે, લજી મારે છે. કોક વાતો ના કરે કે બાબુભાઈ બેંકર નો છોકરો છે અને બાયરી શું છે અને ભાઈ શું હશે. પાછા આયા ને દવાખાના જતે બેહો તાણ બાબુભાઈ. હા ગોવા ભાઈ આવજો. એ હા હા લાગે છો સરપંચ માં ઉભા રહેજો. સરપંચ માં ગોવા ભાઈ આવે તો સરપંચ જેવું લાગે છે ભાઈ. કોપી મારી છે બાબુ બેંક ની. હા કો કેટલા દાડા કોપીઓ મારા છો. એરી તૈયાર થઈ થઈને ફર કરો. મને તૈયાર થવું નહીં ગમતું. પછી ચોઈ જોડું જોમાં એરી મેકઅપ કરશે, પાવડર લગાવશે, લાલી લગાવશે એટલે હિરોઈન જેવી થાય. મને આવું બધું નહીં ગમતું. સંજય અરે તાર મમ્મી ની ખબર લેવા જતો તો જ્યો ના. તારે કોઈ કોમ છે? એટલે કોમ નહીં, આ તો તમે લત્તુ બાપીને બે જણો ખબર લેવા નતો જતો. ચમ ના જ્યો? તું જા ને, મારું મગજ ખરાબ છે. એટલે હું તને હવારે કીધું એ ખોટું લાગ્યું? તો કોઈ ખોટું લાગતું નહીં. એટલે હું એટલો નહીં કહેતો સંજય,
આપણા બધા ભાઈબંધો કોઈ છે. આખું ગોમ કે છે કે સંજયન બૈરું નવી નવી હાડીઓ પહેરી છે તૈયાર થઈને ફરે છે અને સંજોરે કેવું ફરે છે. આખું ગોમ વાતો કરે છે કે બે જોડું જમતું જ નહીં. આખું ગોમ વાતો કરે લેગા, આખું ગોમ વાતો કરે. લેગા એરી નવી હાડીઓ પહેરે, લાલી લગાવો, પાવડર લગાવો એટલે હિરોઈન જેવી દેખાય. મને આવું બધું નહીં ગમતું. પણ એક કોમ કર કે સંજ્યા, એ નવી હાડીઓ મેકઅપ નું બધું કર્યું ને બારી કુટક એટલે આહા તો પહેરશી કે આહા તો મેકઅપ લગાવશી કે એ તારા જેવો થઈ જાવ તાને તારું ને એમનું જોડું જમશે. આ લેગા હો, બધી હાડીઓ ને મેકઅપ નો ડબ્બો ને બબ્બો બધું હળગાઈ બારો, બધું શાપ હળગાઈ બારો. સંજ્યા અમે રાજી નહીં રહેતા તને ચોથી રાજી રવા લે હું. ઘર આગળ કચરો વાળું છું એમાં કેવા તૈયાર થઈને વાળું. બધી હાડીઓ બારી કૂટું, મેકઅપ ને બેકઅપ બધું હળગાઈ નહીં. બાપુજી હું કપડા ધોવા બેસું છું, પછી આવીને રસોઈ બનાવું. હા, શાંતિ શાંતિ બનાવો. અલા એ શું કરે છે? પૈસા ના આડતો તિજોરીમાં. નહીં પૈસા લેતો તમારા, મારું મેનુ પાકું છું. અલા શું કરે છે રે? શું કરે છે? વિહન તો નહીં હેડ્યો ને? વિહન નહીં હેડ્યો ને? એટલે બૈરોના હાલના લઈને રીહે ને હેડે. આ શું કરે છે તું? લત્તુની નવી નવી બધી હાડીઓ હું અને આ મેકઅપ છે બધું હળગાઈ મારું. પછી હું પહેરશે, પછી મારા જેવી થઈ જાય જૂનો હાલના પહેરી પહેરીને ફરે ને પછી જોડું જોમશે મારું. લુગરા એક એક હાડી 5,000 ની 4,000 ની સાડીઓ છે ના હરગાવાય. હળગાઈ બારવી છે, ગામમાં વસ્તી વાતો કરે છે કે જોડું જોમતું નહીં સંજ્યાનું. એટલે જપી જા કે તું એ તૈયાર થઈ ફરકે ને. મારે નહીં ફરવું તૈયાર થઈ, ઈ નહીં ના ફરવા દો, બધું હળગાઈ બારું આપો. વાહ એ વાહ વાહ એ વાહ. હા શું થયું બાપુજી? શું થયું? સંજો તારી સાડીઓ તું મેકઅપ કરવાનું બધું લઈને નાઠો છે આમ કેમ? કે હળગાઈ મારું. પણ કેમ? એ કે નવી સાડીઓ પહેરી અને મેકઅપ કરીને ફરે છે, મારું જોડું જમતું નહીં એમ કે છે. પણ એ તૈયાર થઈને ફરે ને હું ના પાડું છું એને. તે મિયા કીધું કે તું તૈયાર થઈ ફર. સળગાવી દેશે બધું. સરગાઈ દે હેડ લે હેડ બોલ. એક નંબરનો ઈર્ષાળુ માણસ છે સંજય. ઈર્ષા જ કરે છે, બીજું કોઈ નહીં. તૈયાર થતો નહીં લે હેડજે બોલ. આટલી બધી ઈર્ષા કરવાની હોય પોતાની પત્ની પર? હરકાઈ ના માર તો સારું છે. કઈ બાજુ ગયો? આમ જો છે. બાપુજી તમને ખબર છે ને મારી એક એક સાડી 5,000 ની છે. લઈ આપું તો દૂરની વાત છે, સળગાવી મારશો તો હું શું પહેરીશ? મિયા કીધું કે 5,000 ની 4,000 ની સાડીઓ છે. લઈ આપતો તો છે નહીં, સળગાવી દેશે બધું. બધું હળગાઈ બારું પછી પહેર. કેવી નવી હાડીઓ પહેરું, જૂની જૂની મારા જેવી જ ના ફરતી. પહેર, મેકઅપ કરે અને લાલી લગાવે. જપી જા બાપા તારે વચ્ચે ના પડતા હો, જપી જા. તારે વચ્ચે ના પડતા, અરે રાડે એ નુકડા. તારે વચ્ચે ના પડતા. એટલે એ 5,000 ની હાડીઓ છે, શું કામ કરે છે? તું લઈ લે. એ સંજય તને સમજ આવે કે મેકઅપ હે. કેમ આવે? લઈ લે લઈ લે. હું કા હરગાઈ મારી દે? હું કા હરગાઈ મારી સાડીઓ? લઈ લે રત્તો બધું લઈ લે, નકા બધી હરગાઈ મારશે. હોય તો પહેરજે તું. મેં છે ને દુનિયામાં બહુ લોકો જોયા પણ તારો જેટલો ઈર્ષ્યાળુ માણસ ક્યાંય નહીં જોયો મેં. ગાય મારી. આટલી બધી ઈર્ષ્યા કોણ હે, કરે? અરે રે. તારા ને મારા જેવું જ રહેવાનું. આ મારી સાડી વાળી નાખી. બાપુજી મારી સાડી કોણ લઈ આપશે મને આ સાડી? નવી લઈ આવી તો નહીં.
અને પાણી કૂટવી છે. કેટલું નુકસાન કરે છે ખબર છે તને? તારે મારા જેવું જ રહેવાનું. હું જેવો લુગડો પહેરું ને એવો જ પહેરવાનો તારે. પણ તું સારો બન ને, તું શું કામ ધંધા તો ફરે છે? હું તૈન દાડે નહું તો તારે તૈન દાડે જ નાવાનું. એ જા મારાથી ના થાય એ બધું. તું તો ગંધા તો છે સારું. તું તો ઘરડા જેવું ફરે છે, હું ગાડા જેવી ફરું. એવું ફરવાનું. કોઈ વસ્તી વાતો જ ના કરો. સમજાવી દો બાપુજી, નહીં તો હું તો જતી રહીશ અહીંથી. રચડા આપી દે ને, બહાર આવે રે. હું જતી તારી જોડે. મારી સળિયો 5-5 હજારની. છૂટા છેડા નહીં હાલવા. આવાને કોણ રે? ઘોડા એ તૈયાર થઈને ફરે છે, એમાં તો તાર રાજી થવાનું હોય. ઈર્ષ્યા તો થી આવે છે તને આટલી બધી બાબા ગામમાં વસ્તી વાતો કરે. વાતો કરે, પણ તું એ તૈયાર થઈને ફર. મારી છોડી કાલ હેડ વડનગરમાં 2 પેન્ટ ને 2 બુશર્ટ લઈ આલું. ટનાટન થઈને ફર. બાબા મને નહીં ગમતું એવું બધું પહેરવું. નવા પેર ગોમડિયા જેવા નારવા એ છે ની છે. કેટલી જો લઈ આલજો? 2 જોડ. કેટલા વાળો? 1000 2000 5000 થશે તો એ લાલ ને પીળો ને લીલો. 10,000 રૂપિયાનો. 10,000 લે મારી છોડી, પણ જો ઈચ્છા ના કર. આ તો બહુ શેરની છે, પણ નાહી જાય તો હમું તો ઉભો રે. કોર્ટ મેરેજ કરીને લાવ્યો છું તને.